હેલો મિત્રો, તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આજે સવારમાં જ તે પપ્પાએ જો મને કહી દીધું કે એટલું બધું મોડું ઉઠાય. પપ્પાએ જો એનું કામ કરે છે. આજે વાગી ગયા છે પોણા 9 વાગી ગયા છે ઉઠતા. જો પપ્પા એને ઇસ્ત્રી ટાઈપ એના કપડાં હંકેલે છે. બીડી તો ચાલુ જ હોય. મમ્મી જો એના કામે લાગી ગયા. તે મોડું થઈ ગયું એટલે જો બધું જો મમ્મીને કામે લાગી ગયા. સુરત ના વયો ગયો છે. અત્યારમાં તો કામ એમ ન પડ્યું હોય કા પપ્પા. નાસ્તો બની ગયો, થઈ હોતન ગયો. આજે મોડું થઈ ગયું એટલે બહુ પપ્પાનું છે ને આપણે કપડાં હંકેલેલા ન ગમે પપ્પાને. કેમ પપ્પા એમ જો એના ઇસ્ત્રી ટાઈપ મસ્ત હંકેલે. ખાલી મૂકવાના આપણે કા પપ્પા. પપ્પા તમે દરરોજ હંકેલશો આવી રીતના? નંગા એટલા મસ્ત હંકેલે જો કરે તો જો ત્રાહા બાંગુ સેજે ના ચાલે. રેડી તમારા હંકેલે? આવું છે અમારે. ઉમરા વઘારીને ગઈ ને તો પપ્પા છે ને સાનું મને લેવાય આવી ગયા. હું ઓલી સાઈડ હતી ને તો પપ્પા બધા કોણ છે રસોડા જોયું ને તો પપ્પા હતા જો કરે હું તો રસોડા ઓલા હાથ ધોવા ગઈ ને તો પપ્પાને જો રસોડામાં કોણ આવતા જોયું તા પપ્પા. આ મમ્મી જો થાકીને હોઈ ગયા. એક સાઈડ નાંગશે તો મિત્રો આપણે નંગ કરવા બેસી જવાનું છે. ઘડી કે નંગ આવે તો નંગ કરવા બેસવાનું છે. અમારે જમવાનું બન્યું છે ગાંઠિયાનું શાક ને ખીચડી એટલે પેકેટની ખીચડી. ગાંઠિયાનું શાક હારો અમારે આ ખીચડી તો હોય જ તે. એમ તો સ્પેશિયલ પપ્પાની કા પપ્પા? સાચું કહેજો, ખીચડી વગર મજા નહીં ને. પપ્પા છે ને એને નંગ આવ્યા છે ને તો એ નંગની તૈયારી ખુરચી ગોઠવી દીધી કા પપ્પા. પપ્પા એવું કરે છે. તો આવી જાવ જમવા પપ્પા. મને લાગે હું જમવાનું ચાલુ કરીશ ને પછી જ આવશે. મમ્મી આવી જાઓ. તો મિત્રો તમે પણ જો આવું જમવાનું હોય ને તમારે તો આવું પડીકા તો જોઈએ જ તે મારા પપ્પાને. ન હોય ને તે દી તો આમ એમ કે આ નથી લાયા મમ્મી વી આવો. જો પપ્પા બેસી ગયા જમવા. કેવી મજા આવે પપ્પા? ખીચડી પપ્પાની ફેવરિટ ખીચડી. પપ્પા હું કે ખબર કે આજકાલ જાડા ગાંઠિયા લાવશે કા પપ્પા. જાડા ગાંઠિયા તો જાડા લાવ્યા. મમ્મી આવી જાવ જમવા. મિત્રો અમારે તો છે રાતનું જમવાનું. તો વાહે રહી ગયા ને પપ્પા તમે? પપ્પાને છે ને વાહે રહી જાય ને ન ગમે હો. પપ્પા એમ કે હું જ દર ખેલે વાહે રહી જાય પણ અમે તો પણ મસીને પહેલા બે જાવી. પપ્પા દર ખેલે એમ કે હું જ વાહે રહું છું. કેમ એમ કે પપ્પા તમે? પપ્પાને ન ગમે. પતી ગયું કા મમ્મી? રાતના વાગ્યા છે 8:30. અમે જમી કરવીને બેસી ગયા. અત્યારે આપણે નાઇટ સુરતને હાલે છે એટલે કા મમ્મી? હા, એટલે વેલું રસોઈ થઈ જાય. નાઈટ હાલે એટલે એનું કામ થઈ જાય. નંગ લેવા હોય તો નંગ વહેલા તો નવરા થાય કા મમ્મી. નંગ આવતા હોય એટલે હજુ નંગનું નક્કી ન કહેવાય કા મમ્મી. જો મારા મમ્મી બેસી ગયા. પપ્પા છેલ્લે રહી ગયા છે આજે. અમે બે બેઠા છીએ. આપણે બેવીને તો પપ્પા એમ કે જો તમે બેઠા બાપા કામ કરે કા પપ્પા. જો મારા પપ્પા થાપ મારે છે. મમ્મી જો અહીંયા જો નંગના થપ્પા પડ્યા છે. તો અમારે આવું છે હજુ. મારા પપ્પા થાપ ન મારી લે ત્યાં સુધી કામ ન થાય. અંજારી પોતા ન થાય કા પપ્પા. લીરો મૂકો તો ખોલી ગયા. જો પપ્પા અમારા હાટું છે ને ગુલ્ફી લાવ્યા આજે. કેમ પપ્પા ગુલ્ફી લાવ્યા તમે આજે ઘણા દિવસ પછી? હે તમને મન થઈ હતી ખાવાનું? ખવાય.
મમ્મી તમને જમવા મમ્મીને તો બહુ ભાવ્યો એમને છે ને મેંગો ડોલી પછી આ ગુલ્ફી બહુ ભાવે જો મારા પપ્પા લાવ્યા છે તો આપણે આ ગુલ્ફી ખાઈ લેવી. તો મિત્રો તો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરવાનો થાય છે. જો મમ્મી પપ્પા એમની પથારીએ સૂઈ ગયા છે. પપ્પાને છે ને બીડી ચાલુ જ હોય, પીવે નહીં તો કાંઈ નહીં, હાથમાં હોય કા મમ્મી, હે કે નહીં? હા, એક હાથે મોબાઈલ ને એક હાથે આમ ઊંઘું હોય, આ બાજુ શટ મારી. પપ્પા આમાં આવી જાય, તમે બીડી ચાલુ છે પપ્પા જોજો હવે. તો મિત્રો તો આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરવી. ગુડ નાઇટ. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરજો.